કડી વડવાડા હનુમાનજી મંદિરથી ભાગ્યોદય સુધીનો રોડનું કામ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ। કડી શહેરના વડવાડા હનુમાનજી મંદિરથી ભાગ્યોદય સર્કલ સુધીનો બિસ્માર થઈ જતા સ્થાનિક વેપારીઓ, વાહન ચાલકો તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ રોડનું 6 મહિના પૂર્વે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા 1-2 મહિનામાં રોડનું કામ પૂર્ણ કરી દેશે તેવું જણાવ્યું હતું, પરંતુ ચોમાસું આવી ગયું તેમ છતાં રોડનું કામ પૂર્ણ નથી થયું, જેના કારણે રોડ ખખડધજ થઈ ગયો હોવાથી આ ચોમાસામાં પણ રોડ ન બનતા આજરોજ 28 જૂનના રોજ વેપારીઓ અને સ્થાનિકો ભેગા મળી મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ઝડપથી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રાજુ ઠાકોર, કડી। મારું નામ પટેલ અર્જુનભાઈ ગાડાભાઈ। આ વડવાડા હનુમાનથી તે ભાગ્યોદય સુધીનો રોડ ગયા ચોમાસામાં આ જ રીતે હતું, ખાડા પડેલા હતા, તૂટેલો હતો અને આ નવું બીજું ચોમાસું આવ્યું તો હજુ આનું કોઈ નિરાકરણ આવતું નથી। આમાં જવાબમાં એમ્બ્યુલન્સ વાળા હેરાન થાય છે, સ્કૂલના બાળકો હેરાન થાય છે અને ઇતર પબ્લિક પણ બધા હેરાન થાય છે, તો આનું નિરાકરણ ક્યારે આવશે? માગણી આ રોડ સત્વરે ચાલુ થવો જોઈએ, નવો બની જવો જોઈએ। એટલી બધી ડસ્ટ ઉડે છે કે દુકાનો વાળા વેપારીઓ બધા અસ્થમાના રોગી થઈ ગયા અને કોઈ ધ્યાન નથી આપતું। સંતોષ કુમાર ગુપ્તા। સમસ્યા છે આ રોડની। શ્રીરામ શોપિંગની આગળ જે બી રોડ આ બને છે વડવાડા હનુમાનથી ને ભાગ્યોદય સુધી, તમામ વેપારી ભાઈઓ, તમામ દુકાનદારો બધા પરેશાન છે। આવા જવા વાળી પબ્લિક ઘણા બધા પડી જતા હોય છે, સોસાયટીઓ વાળા હેરાન છે, ગેટ આગળ ઢગલા કરેલા છે, દુકાન આગળ અમારા ધંધા ભાગી પડ્યા છે, કોઈ સાંભળતું નથી। આવું 1 વર્ષથી થઈ રહ્યું છે ને કોઈ ધ્યાન આપતું નથી। વારંવાર રજૂઆત કરી તો બી કોઈ જોતું નથી। ઢગલા અમે જાતે કરાયા, ભરાયા, તો પણ એ લોકોનું કોઈ ધ્યાન છે નહીં। અત્યારે PW વાળાને અમે જાણ કરી તો બી એ લોકો કહે છે કે કરાવી દઈશું, બસ આ રીતની વાત કરે છે। અમારી માંગણી એ છે કે આ વહેલી તકે જેટલું બને એટલું ઝડપી થાય કામ, એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ।